હલો મિત્રો, તો આપણે જઈએ છીએ જુનાગઢથી માઉન્ટ આબુ બાય રેલવે. તો વિડીયોમાં તમારું સ્વાગત છે. આ છે જુનાગઢનું રેલવે સ્ટેશન. 175 રૂપિયામાં માઉન્ટ આબુ. પહેલી ટ્રેન આવી ગઈ છે જુનાગઢ ટુ રાજકોટ. રાજકોટથી બીજી ટ્રેન બદલાવાની છે. જી હા, 175 રૂપિયા જુનાગઢ ટુ માઉન્ટ આબુ રેલવે ટિકિટ છે. તો આ છે લોકલ ડબ્બો. આપણે યાત્રા શરૂ કરીએ અને સામે ગિરનાર વાદળોથી ઢંકાયેલો છે અને ટ્રેન ચાલુ થઈ ગઈ છે. તો આપણે જઈશું રાજકોટ. રાજકોટથી 1 કલાક પછી બીજી ટ્રેન છે માઉન્ટ આબુ માટે. તો વિડીયો કરીએ સ્ટાર્ટ. તો જેતલસર પહોંચી ગયા છે. આપણે હલકો નાસ્તો કરીએ. અહીંયા 2-5 મિનિટ ટ્રેન ઊભી રહી છે. આપણે રાજકોટ આવી ગયા છીએ. પહેલી વાર એવું બન્યું કે લોકલ ટ્રેન ખાલી હોય છે, કે એમાં બેસવાનું સુવાની જગ્યા મળી રહી છે. તો રાજકોટ આપણે ઉતરીએ, બીજી ટ્રેનની રાહ જોઈએ. તો આ છે રાજકોટનું રેલવે સ્ટેશન. હવે બીજી ટ્રેન 1 કલાક પછી આવશે, ઉત્તરાંચલ એક્સપ્રેસ, જે હરિદ્વાર, ઋષિકેશ, દેહરાદૂન જાય છે. ને એમાં આપણે આબુ રોડ જશું. તો થોડોક નાસ્તો કરી લઈએ. તો આ છે આપણી બીજી ટ્રેન, અને જે ખાલી છે. લોકલ જનરલ ડબ્બો ખાલી છે. આપણે બેસવાની જગ્યા મળી ગઈ છે. રાત્રે 9:30 આપણે આબુ પહોંચાડશે અને ટ્રેન ચાલુ થઈ ગઈ છે રાજકોટથી. ચાલુ है धीरे धीरे. भाई खोल दिया आपने, अब वापिस नहीं होगा। बाबूजी आपको पहले पूछना चाहिए मालिक साहब, वेज बिरयानी है, कोई कमी है तो बता दो। ये आप पहले पूछते हो, उसको खोल दिया, आप खोल लेगा उसको। भाई आप लोगों ने खुला हुआ भाई, मुझे नहीं पता आपने खोला क्यों। माउंट आबू. માઉન્ટ આબુ ઉતરતા જ આપણે ચા પીધી અને અહીંથી શેરિંગ જેપ્સીમાં આપણે જાઉં અંબાજી, જે 50 રૂપિયા લીધા. પણ રસ્તામાં ખૂબ જ ટ્રાફિક હતો, જે અડધી કલાકમાં પહોંચવાને બદલે 1.5 કલાકે આપણે માતાના દરબારે પહોંચ્યા.
રાત્રિ વિસાંબો માટે યાત્રિકોનો સેવા કેમ્પ એકદમ ભરચક ભરેલો છે. મળે છે તે પ્રસાદ ચાચર ચોકમાં મોહનદાર વિતરણ કેન્દ્ર પણ આવેલા છે. જશે જય અંબે જય અંબે જય અંબે. જય અંબે જય અંબે. તો હું અત્યારે છું અંબાજી. અહીં જે મેળો ભરાય છે તેના રાત્રિના દ્રશ્ય તમને બતાવું છું. કાજલબેન અને સેજલબેન, નિશાબેન મુખ્ય કંટ્રોલ પોઈન્ટ જ્યાં પણ હોય ત્યાંથી કંટ્રોલ પોઈન્ટ પર આવે. એમના મિત્ર હાકાજી તેમની રાહ જુએ છે. ગામ રાજપૂત, તાલુકો ડીસાના, ગામ મોઢેલા, તાલુકો ફતેપુરા, કટારા આદિલભાઈ જ્યાં હોય ત્યાંથી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ તમે આવો. તમારા સાથે અંબાજીમાં પબ્લિક એટલું વધી ગયું છે કે માણસો પાર્કિંગ એરિયામાં પણ નીચે ખુલ્લા આસમાનની નીચે સૂઈ ગયા છે. જો માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં તે રાત્રિ વિશ્રામ કરે છે. બોલ મારી અંબે જય જય અંબે.